એક બાળકનો હાથ જ્યારે પુસ્તકની જગ્યાએ હથિયાર પકડી લે છે ત્યારે માત્ર એક જિંદગી નહીં પરંતુ આખો સમાજ કહેવાય છે। તાજેતરમાં અમદાવાદની પ્રતિષ્ઠિત શાળામાં જે બનેલી વિદ્યાર્થી હત્યાની ઘટના છે એ આપણા માટે ચેતવણી રૂપ છે। આપણું ભવિષ્ય ખતરામાં છે। બાળકો જેઓને રમકડા અને સપનાઓ મળવા જોઈએ તેઓના હાથમાં હિંસા શા માટે આવે છે તેનો જવાબ આપણે સૌએ શોધવો પડશે। બાળકો પ્રત્યે માતા પિતાની ઘણી જવાબદારીઓ હોય છે। બાળકો સાથે વાતચીત કરો, તેમને સમજો, સાંભળો, સમય આપો, તેમના મિત્રો અને વિચારધારાઓ અને ઓનલાઈન દુનિયા પર પણ નજર રાખો। પ્રેમ, કરુણા અને પ્રામાણિકતાના મૂલ્યો નાનપણથી જ એને શીખવો। બીજી જોઈએ તો શાળાની જવાબદારી પણ ઘણી મહત્ત્વની આવે છે, કેમ કે શાળા એ બાળકનું બીજું ઘર છે। શાળા એ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ સુરક્ષિત વાતાવરણ આપવું જોઈએ। બાળકોનું મેન્ટલ કાઉન્સેલિંગ થવું જોઈએ। રમતગમત, કલા, સંસ્કૃતિ દ્વારા બાળકોને ઉર્જાને યોગ્ય દિશામાં દોરવી જોઈએ। શિક્ષકોને દરેક બાળકની લાગણીઓ પ્રત્યે સજાગ રહેવું જોઈએ। બાળકને વ્યક્તિગત સમજવું જોઈએ। ત્રીજું આવે છે સમાજનું દાયિત્વ। સમાજની ભૂમિકા શું હોવી જોઈએ તો ફિલ્મો અને સોશિયલ મીડિયામાં જે હિંસાના સીન આવે છે એનાથી બાળક ખૂબ જ પ્રભાવિત થાય છે, તો બાળકોને આવા નેગેટિવ પ્રભાવથી બચાવવા જોઈએ। આસપાસમાં બાળકોના વર્તનમાં જો તમને કંઈક ખોટું જણાય તો મૌન તોડવું જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ। બાળકોની મેન્ટલ હેલ્થ અંગે ખુલ્લી ચર્ચા થવી જોઈએ। જો આપણે આજે બાળકોને સાચા માર્ગે નહીં દોરીશું તો કાલે તે સાચા માર્ગે દેશને નહીં દોરશે। તો ચાલો આપણે સૌ સાથે મળીને બાળકોને ગુનેગાર નહીં પરંતુ સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનાવીએ। આપણી એ જ આપણી સાચી રાષ્ટ્ર સેવા છે। થેન્ક યુ।